અમદાવાદમાં એએમટીએસ બસમાં અચાનક આગ લાગી। સોલા ભાગવત પાસે એએમટીએસ બસમાં આગની ઘટના। અચાનક આગ ફાટી નીકળતા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા, બહાર ઉતારવામાં આવ્યા હતા। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો। આગની ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। મુસાફરોને તાત્કાલિક બસની નીચે ઉતારવામાં આવ્યા, ત્યારે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો મોટી જાનહાનિ ટળી। અચાનક બસમાં આગ ફાટી નીકળી ત્યારે આગ લાગવાનું કારણ અકબંધ। તો હાલ તમામ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે। અમદાવાદના સોલા ભાગવત પાસે એકાએક એએમટીએસ બસમાં આગ ફાટી નીકળી અને સમય સૂચકતા ડ્રાઈવર અને કંડક્ટરની સમય સૂચકતા વાપરીને જ્યારે બસમાં ધુમાડા નીકળવાની શરૂઆત થઈ એટલે ડ્રાઈવર અને બસના જે કંડક્ટર છે તેમણે બંને દરવાજા ખોલીને તમામ જે મુસાફરો જેઓ બસમાં બેઠા હતા તેમને બહાર નીકાળ્યા અને ત્યારબાદ જેમ જ પેસેન્જરો બહાર નીકળી ગયા અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધો। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે। હાલ ક્રેનથી આ જે બસ છે એને હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે અને વિશેષ વાત કે આ જે બસ છે એ 501 નંબરની છે, જે એસજી હાઈવેના રૂટ ઉપર ફરતી હોય છે। થલતેજ હોય, ઇસ્કોન અને અલગ અલગ જે રૂટ છે, વૈષ્ણોદેવી સર્કલ હોય, અલગ જગ્યાએ આજે બસનો રૂટ હતો અને એ જ સમયે જ્યારે આગ લાગી ત્યારે મુસાફરો હતા, પરંતુ સમય સૂચકતા વાપરીને જે મુસાફરો છે તેમને ઉતારી લેવામાં આવ્યા છે। કોઈ જાનહાનિ નથી સર્જાઈ। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।